ગ્રામ્ય લેવલે પ્રાથમિક શાળાઓની સ્થિતિ ખૂબ અલગ છે અને જે ટકાવારી સામે આવી, જે આંકડાઓ સામે આવ્યા, ઘણી બધી સ્કૂલો રાજ્યમાં એવી છે જ્યાં શિક્ષકોનો અભાવ છે, યોગ્ય વર્ગખંડો નથી, ખંડેર હાલતમાં સ્કૂલો છે જેની દિવાલો કાચી છે, બાળકો ક્યાંક જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, પૂરતા પ્રમાણમાં વર્ગખંડ નથી તો બાળકો બહાર ઠંડી અને વરસાદમાં ઝાડ નીચે બેસીને પણ અભ્યાસ કરી રહ્યા છે. તો ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં બાળકોને રમવા માટે મેદાન નથી, કોમ્પ્યુટર લેબ નથી, યોગ્ય ટોયલેટ અને પીવાના પાણીની વ્યવસ્થા નથી, સ્વચ્છતાની વ્યવસ્થા નથી અને ઘણી સ્કૂલો તો એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે. હવે તમે વિચાર કરો કે ધોરણ 1 થી 7 કે 8 માં માત્ર એક શિક્ષક હોય છે. 81% વિદ્યાર્થીઓ ધોરણ 3 થી 8 માં એવા છે કે જેને ગુજરાતી વાંચતા કે લખતા નથી આવડતું. એટલે આ સ્થિતિ ગુજરાત સરકાર માટે ખૂબ ગંભીર કહી શકાય, શિક્ષણ વિભાગ માટે ખૂબ ગંભીર કહી શકાય અને શિક્ષણ મંત્રી દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે તે ચોક્કસ અહીં નિષ્ફળ સાબિત થતા હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.